અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની એક ક્રાંતિની જે શરૂઆત થઈ દળ ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણક રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા। જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું, ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર, એ નિર્દોષ ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી। એ પ્રશાસનને અને ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માંગુ છું કે તમને કંઈ પણ વાંધો હોય, તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી, તો અમારી ઉપર લાઠી વરસાવો, અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો, પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો। અને એટલા માટે આવતી 16 તારીખે સવારે 11 વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે, પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે, અને બીજી માગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે। આ બંને માગણી સાથે અમે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર 11 વાગે બેસવાના છે। પોલીસે અમને પકડવા હોય તો પકડી લે, અમારું આંદોલન ચાલુ રહેશે, અમારી ક્રાંતિ ચાલુ રહેશે। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આ કડદા પ્રથા બંધ કરી ખેડૂતોને જે લૂંટવામાં આવી રહ્યા છે એ સિસ્ટમ બંધ કરવા માટેથી મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે લઈ રજૂઆત કરવા પહોંચેલા। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો શાંતિથી ધરણા કરશે। મોડી રાત્રે પોલીસ આવે છે, લાઠીચાર્જ કરે છે, અમને ઉઠાવી જાય છે। હળદળ ગામમાં ખેડૂત પંચાયતનું અમે આયોજન કર્યું, એમાં પણ પંચાયતમાં ખેડૂતોને ન પહોંચવા દેવા માટે થઈ અસંખ્ય ખેડૂતોની અટકાયત થઈ, આગેવાનોની અટકાયત થઈ, ખેડૂતો પંચાયતમાં આવ્યા। હું અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ પણ પંચાયતમાં પહોંચ્યા। પોલીસ આવે છે, ત્યાં આવીને લાઠીચાર્જ કરે છે, ત્યાં આવીને ટીયર ગેસ છોડે છે અને ત્યાં આવી આ ટોળાને હેરાન કરવાનું કામ પોલીસે કર્યું, ટોળાને ઉશ્કેરવાનું કામ પોલીસે કર્યું છે। ક્યાંક ને ક્યાંક એવું બન્યું પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું। એ ઘર્ષણના કારણે ક્યાંક ને ક્યાંક બંને તરફ થોડા લોકો ઈજાગ્રસ્ત થયા। ખેડૂતો પર ગંભીર ગુનાઓ દાખલ કર્યા, અસંખ્ય ખેડૂતો પર લાઠી વરસાવી, નિર્દોષ ખેડૂતોને મારવામાં આવ્યો। તમને દુશ્મની છે તો રાજુ કરપડાથી છે, પ્રવીણ રામથી છે, તમને દુશ્મની ખેડૂતોથી શા માટે છે? તમામ ખેડૂતોને ટૂંક સમયમાં છોડી દેવામાં આવે। હું અને પ્રવીણભાઈ રામ આવતી 16 તારીખ એટલે કે પ્રમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે 11 કલાકે અનશન પર બેસવાના છીએ।